કે આપ ધામ ધણી ફરમાવે છે કે હે સાથજી, હવે શ્રી દેવચંદ્રજીના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ ઘટના ઘટી એવું વર્ણન હું કરું છું કે દેવચંદ્રજીની મહારાજના જીવનની અંદર જે કાંઈ ઘટના ઘટી હતી એ ઘટનાની વાત હું કરી રહ્યો છું કે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પોતાની આત્માઓ પર જે મહેર કરે છે એની સાક્ષી હું આપું છું કે અક્ષરાતીત જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, જે એની આત્માઓ છે એના ઉપર કેટલી મહેર કરે છે એ મહેરની વાત હું આજે કરી રહ્યો છું. મહામતી કહે છે કે 14 વર્ષ નિષ્ઠા બંધ શૂન્યો શ્રી ભાગવત જબ કે આવેશ લીલા ભય સબ નજરો આયા તબ કહે છે કે નિષ્ઠા બંધ ભાગવત સાંભળતા સાંભળતા જ્યારે 14 વર્ષ વીતી ગયા કહે છે અને ત્યારે અક્ષરાતીત પાર બ્રહ્મે પોતાનું આવેશ સ્વરૂપે દર્શન આપ્યો કહે છે. પોતાના આવેશ સ્વરૂપે પાર બ્રહ્મ અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્માએ દર્શન આપ્યા દેવચંદ્રજીને કહે છે. અને જાગૃત બુદ્ધિ પરાશક્તિનું એ અનુપમ જ્ઞાન દેવચંદ્રજીને આપ્યું કહે છે. હવે જાગૃત બુદ્ધિનું જ્ઞાન એટલે કે પરાશક્તિ એટલે કહે છે કે જેને અવિનાશીની ઓળખાણ કરાવે, પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ઓળખાણ કરે. હવે આમાં બે શક્તિ છે, એક અપરાશક્તિ છે અને એક પરાશક્તિ છે. તો અપરાશક્તિ છે ને એ 4 વેદ, તેના 6 અંગો અને જ્યોતિ અને વ્યાકરણ આદિ વિદ્યા, અને એને અપરાશક્તિ કહેવાય. 4 વેદો છે અને કે છે એની 6 અંગો છે અને જ્યોતિ અને વ્યાકરણ આ બધી છે ને એ અપરાશક્તિની વાત કરી શકે. અને જે પરા નામની શક્તિની જે વિધા છે એ જેના દ્વારા અવિનાશી બ્રહ્મને જાણી શકાય છે કહે છે કે પરાશક્તિથી પૂર્ણ બ્રહ્મ પરમાત્માને આપણે ઓળખી શકીએ છીએ. આવી રીતે મહાન દેવચંદ્રજીને દર્શન કરાવે છે કે કશું કસની ભય આકાર કો ઇન સમે ઇન ઠોર પર નજરો કશું ન આયા દજાલ લડને લગા જોર. કે આ ઘટના પૂર્વે શ્રી દેવચંદ્રજીએ ને કેટલી શારીરિક કસોટી પસાર થવું પડ્યું હતું કહે છે. આ ભાગવત કથા સાંભળતા 14 વર્ષ વહી ગયા. એમાં કે કેટલી કસોટી દેવચંદ્રજીને આવી, એ કસોટીનું એને સહન કરવું પડ્યું, પરંતુ તેમને તેની કોઈ દરકાર કરી નહીં. ગમે એટલી કસોટી આવી પણ કોઈ દરકાર કરી નહીં. આપણે જેમ સત્સંગ સાંભળવો એટલે સાંભળવો, ગમે એટલી કસોટીની અંદર હોય. એને જ્યારે તાવ આવશે, ખાવા પીવાનું છોડી દે તો એને ભાગવત સાંભળવાનું છોડ્યું નહોતું કહે છે. હા, પૂરી દીધા હતા એ બધી. હા, અને દજાલે અડસણો નાખવા જેવા જબરજસ્ત પ્રયાસો કર્યા કહે છે કે દજાલે જબરજસ્ત પ્રયાસો કર્યા. આપણે સત્સંગની અંદર આવતા હોય તો કેટલી અડચણ આપણને આવતી હોય. કોઈ મહેમાન આવી જાય, કોઈ બીમાર થઈ જાય, કોઈ વહેલા મોડું થઈ જાય, કોઈ હથવારો ન હોય તો આપણે ન જઈ શકીએ. એવી રીતે કેટલી કહે છે અડચણ આવી હતી કહે છે. અને અહીંયા ઝવેર આવને લગા એક લંઘન કા ભઈ દોય તો શ્રવણના ભંગ ન કરે કાન બાંધ કે સુન કે જાય સોય. કે શ્રી દેવચંદ્રજીને ઓસિંતો તાવ આવવા લાગ્યો કહે છે અને 1-2 દિવસ તેઓ ખોરાક પણ લઈ શક્યા નહીં. દેવચંદ્રજીને તાવ એવો આવ્યો એટલે કે 1-2 દિવસ પણ ખોરાક પણ લઈ શક્યા નહીં. આમ છતાંય તેઓ પોતાના કાન ઉપર અને મસ્તક ઉપર પટકો બાંધી અને પોતે ભાગવત સાંભળવા અવશ્ય જતા હતા કહે છે. કાન ઉપર પટકો બાંધી દે માથા ઉપર અને પોતે ભાગવત સાંભળવા તો જાય જ કહે છે કે 3, 4, 5 ભય ઝવેર ન છૂટે જબ તેઓ તો જાય શૂન્ય એ સેવા ન છૂટે તબ. કે 4-5 દિવસ જ આવી જ રીતે વીતી ગયા કહે છે. તાવ 4-5 દિવસ સુધી તાવમાં આવી જ રીતે વીતી ગયા. તાવ ન ઉતરવા છતાંય તેઓ શ્રીમદ ભાગવત સાંભળવાનો ક્રમ કહે છે ચાલુ જ રાખ્યો. તાવ ઉતરતો જ નહોતો પણ છતાંય ભાગવત સાંભળવાનો જે દિવસ ક્રમ હતો એને બરાબર સાંભળવા માટે પોતે ચાલુ જ રાખ્યું. કારણ કે નિષ્ઠાબંધ ભાગવતને તેમને આત્માનું કલ્યાણનું સાધન માન્યું હતું. કે નિષ્ઠાબંધ જે ભાગવત સાંભળવાનું એને એમ હતું કે મારા આત્માનું કલ્યાણ થાય છે એટલે એને નિષ્ઠાબંધ ભાગવત સાંભળવાનું
ચાલુ રાખ્યું હતું કે આ તો મારા આત્માના કલ્યાણ માટે છે કે છે, આ મારું સાધન છે, મેં માન્યું છે આત્મા કલ્યાણનું કે છે. ક્યો કરતે 10-12 લો લાંઘન ભય જોર, એ ભાગવત સુનકા કશું ન છૂટે ઠોર. આ રીતે 10-12 દિવસ ભોજન વિના લીધા વીતી ગયા, કે 10-12 દિવસ ભોજન લીધા વગરના વીતી ગયા કે છે. પછી 10-12 દિવસ ભોજન ન ખાય તો કેટલી અશક્તિ શરીરની અંદર આવી જાય? તો કે શરીરની અંદર અશક્તિ આવી ગઈ, છતાંય પણ તેમને ભાગવત કથા શ્રવણનો ક્રમ તૂટ્યો નહીં. ખાધા પીધા વગરના 12 દિવસ સુધી કે છે, 10-12 દિવસ તો એ ભાગવત સાંભળવા તો ગયા ને ગયા કે છે. તો મતુ મહેતા હે તબીબ કો હે બુલાયા, દિખાયા હાથ તબ તબીબ ઔષધિ દિયા, અને જનત કરો ઇન સાથ. ત્યારે પિતાશ્રી એના જે દેવચંદ્રજીના પિતા છે એ મતુ મહેતાએ વૈદને બોલાવ્યા અને તેમની શારીરિક તપાસ કરાવી કે છે. વૈદને બોલાવી અને શારીરિક તપાસ કરાવી, તાવ ઉતરે તેવી દવા માગવાની વેદે જરૂર દવા આપી કે છે. જેવો તાવ ઉતરી જાય એવી દવા વૈદજીએ આપી, અને સાથે સાથે થોડીક પરેજ પણ પાડવાની સૂચના આપી. પવનમાં જવાનું નહીં, બહાર નીકળવાનું નહીં, ઠંડુ વાતાવરણ છે, થોડીક પરેજ પણ પાડવાની સૂચના આપી કે છે. કે વાવ લગ્ને ના દેવો જતન કરો ઇન પર, તબ યુ કુંવરબાઈએ કહા કે અબ હી જાય ભાગવત પર. કે વૈદજીએ કહ્યું કે દેવચંદ્રજીને બિલકુલ પવન લાગે નહીં એવું બાબતનું સંપૂર્ણ ધ્યાન રાખજો કે છે. કે દેવચંદ્રજીને પવન ન લાગવો જોઈએ એ બાબતને એના માતા પિતાને કહે છે તમે ધ્યાન રાખજો. ત્યારે માતા શ્રી કુંવરબાઈ બોલ્યા, એની માતા બોલ્યા કુંવરબાઈ કહે છે કે વૈદજી હમણાં જ ભાગવત સાંભળવા જાહે દેવચંદ્રજી, એ કે હમણાં જ પાછા ભાગવત સાંભળવા જાહે. તબ વૈદજી ઔષધિ કો ઇને લઈ ફેર, અને ઇન વાહું કે સનપાત હોય મેં ન આવું દૂજી બેર. કે વેદ આ વાત સાંભળતા પોતે આપેલી દવા પાછી લઈ લીધી કે લાવો એ દવા, તો એને જો પવનમાં જવું હોય તો મારી દવા લાગુ પડે નહીં કે છે. વૈદજી કહે છે મારી દવાને તમે પાછી આપી દો કે છે. લીધી અને કહ્યું કે જો મારી દવા લીધા પછી હવા લાગશે તો સનેપાત થઈ અને મૃત્યુ થઈ જશે કે છે. આ મારી દવા લીધા પછી જો પવન લાગે નહીં કે તો પછી સનેપાતનો રોગ થઈ જાય કે છે, અને એનું મૃત્યુ પણ થઈ જાય કે છે. તો હું આવા દર્દીને દવા આપતો નથી કે છે વૈદજી કે છે. અને મને ફરીવાર પણ બોલાવશોય નહીં, તો એના વૈદ એવા છે ને, મને ફરીવાર બોલાવતા નહીં કે છે. તબ મતુ મહેતા ને કહ્યા કે કરેગે હમ જતન, હમ ક્યો જાને દેવેગે રખના હે યાકો તન. કે ત્યારે પિતાશ્રી મતુ મહેતાએ કહ્યું કે હે વૈદજી આપ કોઈ પ્રકારની ચિંતા કરશો નહીં કે છે. વૈદજીને કહે છે તમે કોઈ પ્રકારની ચિંતા કરતા નહીં, જેમ આપ કહેશો તેમ જ અમે કરશું. તો દવા આપે, નકર તો દવા આપવાના નહોતા. જેમ તમે કહો એમ જ અમે કરશું. કે અમારું આ એક સંતાન છે એને અમે મરવા નહીં દઈ, કે અમારે એકનું એક સંતાન છે કે છે એને અમે મરવા નહીં દઈએ, એનું અમે જતન કરશું, અમે એનું ધ્યાન રાખશું, એના માતા પિતા કહે છે. તબ શ્રી દેવચંદ્રજીને કહ્યા કે મેં ન રહો ક્યો એ કર, કે ધર્મ રાખે દે રહે, ધર્મ રાખે દે હે, અને જવાબ દેતીઓ કર. ત્યારે શ્રી દેવચંદ્રજીએ કહ્યું કે હે પિતાજી હું કોઈ રીતે કોઈ કાર પણ નહીં રહી શકું કે છે. હું કે દેવચંદ્રજી મહારાજ કહે છે કે હું કોઈ રીતે રોકાઈશ નહીં કે છે. કે સત્ય ધર્મ પાલન થકી તો આ દેહ અસી તત્વ છે, કે સત્ય ધર્મનું જો પાલન થાય તો જ આ દેહ રે, નકર દેહ રે નહીં કે છે. અને એ માર્ગે ચાલવા માટે દેહની પરવા શા માટે કરવી? આ દેહની અંદર કસોટી આવી છે હવે કહે છે, તો કહે છે મારે તો સત્યને માર્ગે હાલવું છે, અને સત્યને માર્ગે હાલવા માટે મારે દેહની પરવા શું કામ કરવી જોઈએ કહે છે. તો કહે છે ધર્મ હોય ને તો દેહ રહે, કાંઈ દેહ હોય તો ધર્મ ન રહે. એટલે કહે છે પહેલાં ધર્મ પછી આપણો દેહ. ધર્મ વિનાનો આપણે કે ને કે કર્મ કરવું જોઈએ નહીં, ધર્મ રાખો પહેલાં, કર્મ પછી.
પહેલાં ધર્મ, તો જ આપણો આ દેહ ટકી રહે, ધર્મ વિનાનો દેહ ટકે નહીં કહેશે. એટલે કે પહેલાં ધર્મને પારો કહેશે કે વે જવાબ યો દેવી દેવ રાખે હોત હે ધર્મ, ઇનકી મત માયા મીની આધીન રહે કરમ. કે બેટા દેહ રહેશે તો ધર્મનું પાલન થશે, અને દેહ વિનાનું ધર્મનું પાલન સી રીતે થશે? આ કોણ કહે છે? દેવચંદ્રજીના પિતા મતુ મહેતા કહેશે. મતુ મહેતા કહેશે કે પોતાની કર્મધીન સંસારિક બુદ્ધિ પ્રમાણે આમ પ્રત્યંત જવાબ આપ્યો કહેશે. હવે સંસારની બુદ્ધિ હતી મતુ મહેતાની કેની, એટલે એને એમ કીધું દેહ હોય તો ધર્મ રહે, અને દેવચંદ્રજી એવું કીધું કે ધર્મ હોય તો દેહ રહે. આ મત એના પિતાની, એ પિતા સંસારની અંદર હતા એટલે સંસારની વાત કરી કે ભાઈ દેહ હોય તો ધર્મ તો રહે જ, કે તારા દેહ ને છે. પણ દેવચંદ્રજી મહારાજ કે હું પેલા ધર્મને હાંસું, તો ધર્મ હોય તો મારો દેહ ટકી રહેશે. કે વેદ તો તબ ઉઠ ગયા કાઢા હે પિલાયા જબ, કે બખત હુआ હે સુનકા કાન મુદ લાઠી લેસલે તબ. કે વૈદજી તો બોલ્યા ચાલ્યા ગયા. ત્યારબાદ માતાજી કુંવરબાઈએ કાઢો બનાવ્યો અને ગાડીને દેવચંદ્રજીને પાયો. દવા આપી હતી ને વૈદજીએ, ત્યારે દેશી દવાઓ હતી, એટલે કે કાઢો બનાવ્યો, ઉકાળ્યો અને ઉકાળીને દેવચંદ્રજીને મહારાજને આપ્યો અને પાયો કહેશે. એટલામાં કથા સાંભળવાનો સમય થઈ ગયો. જ્યાં દવા પી લીધી ત્યાં તો કથા સાંભળવાનો સમય પાછો થઈ ગયો કહેશે. એટલે દેવચંદ્રજી વૈદના કહ્યા અનુસાર મસ્તક પર કાન, ગરદન અને બધ પર પટુકો લપેટી અને લાકડી લઈ અને સાંભળવા તૈયાર થઈ ગયા કહેશે. મસ્તક ઉપર પટુકો બાંધી દીધો અને ચાલ્યા, લાકડી હાથમાં લીધી અને દેવચંદ્રજી તો ભાગવત સાંભળવા હાયલા કહેશે. કે મતુ મહેતા કુંવરબાઈ બહુત રહે બરજ, કે એ હે કહેશું માને નહીં આત્મ સાધન ગરજ. કે માતા પિતાએ દરેક રીતે દેવચંદ્રજીને બહુ સમજાવ્યા, કે દેવચંદ્રજીના માતા પિતાએ બહુ સમજાવ્યા એને કહેશે, અને પરંતુ દેવચંદ્રજી કોઈ વાતને માનવા તૈયાર ન હતા કહેશે. કારણ કે આત્મકલ્યાણ તેના જીવનનું પરમ લક્ષ્ય થઈ શક્યું હતું. કે મારે તો મારા આત્માનું કલ્યાણ કરવું છે. કલ્યાણ કરવું હોય ને તો જરૂર આપણે સત્સંગ સાંભળવા તો જવું જ પડે કહેશે. એટલે કહેશે કે દેવચંદ્રજી કહેશે મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે, એમાં મારું જીવન કહેશે પરમ લક્ષ્ય બની ગયું છે, મારું લક્ષ્ય બની ગયું છે કે મારા આત્માનું કલ્યાણ કરવું છે. તબ ઘર મેં રૂંધ કિવાડ દે ઠાર દ્વાર ખડા હે મધુ મહેતા આપ, શ્રી દેવચંદ્રજી પુકાર રહી બડો દુઃખ પાયો તાપ કહેશે. ત્યારે પિતાજીએ મતુ મહેતાએ દેવચંદ્રજીને રૂમમાં હતા તેનું બારણું એણે બંધ કરી દીધું. દેવચંદ્રજી મહારાજ રૂમમાં હતા અને એનું બારણું બંધ કરી દીધું અને સર્વસ્વ શોકી કરવા લાગ્યા. બારા ઉભા રહીને શોકી કરવા લાગ્યા, કદાચ ઉગાડીને વયા ન જાય દેવચંદ્રજી કહેશે. અને પોતાની સાથે આ પ્રકારનો વ્યવહાર જોઈને દેવચંદ્રજી અતિ ક્રોધિત થયા. આવો વ્યવહાર જોઈ અને દેવચંદ્રજી ક્રોધે ભરાયા અને જોરથી બૂમો પાડવા લાગ્યા કહેશે. અને તેમને કોઈ વેસ્તાનો પાર ન રહ્યો કે અરે મૂર્ખો મેં મરને કો નહીં, કહેશે દેવચંદ્રજી કહેશે કે અરે મૂર્ખો મેં મરને કા નહીં, मेरा देखोगे आकार, मेरा आकार ने देखो, वो तो मेरी आत्मा जाएगी और नहीं विचार कैसे. કે હે પિતાજી, એના પિતાને કહેશે કે હે પિતાજી તમે લોકો મૂર્ખ છો કહેશે. દેવચંદ્રજી એના પિતાને કહેશે કે તમે લોકો મૂર્ખ છો, હું તો ભગવાનની ચર્ચા સાંભળવા અવશ્ય જાય. કે ભગવાનની જે ચર્ચા હાલે, ભાગવતની જે ચર્ચા હાલે છે એ ભાગવતની ચર્ચા સાંભળવા હું અવશ્ય જઈશ કહેશે. જો તમે આ જ રીતે મને રોકશો તો મારી આત્મા ચર્ચામાં સાંભળવા જશે કહેશે. મને બાયણું બંધ કરીને આવી રીતે જો તમે રોકશો તો મારી આત્મા છે ને એ ચર્ચા સાંભળવા કહેશે વહી જાહે કહેશે. અને આપ તો મારું શરીરને મૃતક સમાન માનજો કહેશે. મારું શરીર તો મૃત્યુ સમાન થઈ જાય અવસ્થામાં છે જોશો કહેશે. આ સિવાય બીજું કોઈ સંભાવના છે જ નહીં કહેશે. કારણ કે મારે તો સાંભળવા સત્સંગ જવું હોય તો જાવું, બીજી કોઈ સંભાવના છે જ નહીં કહેશે. કારણ કે એક
પિયાલો પીધો સત્સંગનો, પછી એ રંગ લાગ્યો, એ રંગ ઉતરે ખરો? પછી તો ગમે એવું વિઘન આવતું હોય તો એમાંથી એક કડી આગળ પાછળ થઈ ગઈ હોય તોય ભટજી પાહી વસવતા હતા. તો પછી આ સંકટમાંથી પાર ઉતરી જ જાય ને, કે બીમાર હોય તો એને સાંભળવું છે બેઠા બેઠા. શ્રવણ એટલે કહે છે શ્રવણ ભક્તિ ઉત્તમ છે, વક્તા કરતાં શ્રોતા ઉત્તમ કહેવાય. શું કામ? કારણ કે શ્રવણ ભક્તિ સર્વશ્રેષ્ઠ માની છે, કે તમે જેટલું કાનેથી સાંભળો ને એટલું હૃદયમાં ઉતરે છે, એ ધારાવાહી છે, અને હૃદયમાં ઉતરે છે તો આપણે ધર્મનું પાલનહાર કરી શકીએ. હૃદયમાં જ નહીં ઉતરે તો ધર્મનું પાલન આપણાથી કેવી રીતે થઈ શકે? તો કહે છે આ તો આપણે સત્ય ધર્મની વાત કરી, કે મારે તો સત્ય, આપણે સંસારની અંદર સત્સંગ સાંભળવા જતા હોય તોય સંતો મહંતો કોઈ આજે હોય સત્સંગી એક દિવસ નથી છોડતા. તો આ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીતનો સત્સંગ. આપણને થોડું ઘણું કદાચ આપણે આ કાન દ્વારા જો સાંભળવા મળે તોય આપણને ઓછું પડે. કારણ કે સત્સંગની વાત એવી છે, આપણે 3 ટાણા ખાવામાં કોઈ દી પાછો પકડ્યો? 3 ટાઈમ ખાવામાં તો સારું સારું હોય તો પેટ ભરી ભરીને ખાઈ લઈ, પણ આપણને ક્યારે એમ થાય કે આજ કદાચ સારો સત્સંગ વયો ગયો હોય છે, તો એક દી નબળો હોય તો બીજે દીથી સારો સત્સંગ હોય. કાંઈક સારું વહી ગયું હોય છે તો મારે તો સાંભળવાનું રહી ગયું. એવું આપણે આત્માને આહાર દેતા નથી. આપણે શરીરને આહાર તો 3 ટાઈમ કાયમ દઈ ઉઠી ત્યાંથી ખાવાની વ્યવસ્થા પહેલાં કરતા હોય કરીને, પણ સત્સંગની વ્યવસ્થા આપણે ક્યારેય કરતા નથી. પણ આ તો દેવચંદ્રજીને તો પહેલો સત્સંગ, પછી ખાવાનું. કારણ કે શરીરને આહાર તો પછી જ આપતા હતા. પહેલાં મારે સત્સંગ સાંભળવાનો, પરમાત્માના દર્શન કરવાના, અને પછી મારે આહાર લેવાનો. આપણું જીવન આવું કરવું જોઈએ ને, આપણે કહેશે આવું જીવન જીવવું જોઈએ. તબ કુંવર બાએ કો સોર કહ્યો, કઠિન કહે ખુલાયે દ્વાર, કે આકાર આંખે ફિર ગઈ, કછું ન આવે વિચાર. ત્યારે કુંવરબાઈને પણ ક્રોધ થયો, બાયણું ખોલ્યું નહીં એટલે ડરી પડ્યા દેવચંદ્રજી મહારાજ. દેવચંદ્રજી મહારાજ ડરી પડ્યા અને કુંવરબાઈ હાય હાય કરવા લાગ્યા. હાય હાય કે આ શું થઈ ગયું? કહેશે પોતે શક્કર ખાય અને દેવચંદ્રજી પડી ગયા. ત્યારે કુંવરબાઈને ક્રોધિત થઈ અને આક્રંદ કર્યો. હવે મધુ મહેતાને ખીજવા લાગ્યા એના પતિદેવને. કહેશે તેમને પતિદેવ શ્રી કઠોર શબ્દ કહ્યા, કે એના પતિને કઠોર શબ્દ કહ્યા કુંવરબાઈએ. કહેશે કહીએ દેવચંદ્રજીના રૂમનું બારણું ખોલાવ્યું, એમ કઠોર શબ્દ કહી એટલે માતાને તો પેટમાં ભરે ને, ગમે એવું હોય, દીકરો ક્યાંક ગમે ત્યાં હોય તો માને પેટમાં ભરે. કોને ભરે? માને. એટલે એના પતિને કઠોર શબ્દ આપ્યા કે ખોલો બાયણું. કહેશે તમે દેવચંદ્રજીને કંઈક થઈ જાય તો તમે બાયણું કહેશે ખોલી નાખો. કે રૂમનું બારણું ખોલાવ્યું. જ્યારે પિતાજીએ દેવચંદ્રજીને મૂષિત અવસ્થામાં જોયા તો તેઓ પણ પરેશાન થઈ ગયા, અને મતુ મહેતાએ કહેશે દેવચંદ્રજીને મૂષિત થયેલા જોયેલા બેભાન થઈને પડી ગયા, અને જોયેલા તરત જ કહેશે એ પણ પરેશાન થઈ ગઈ એને. અને દેવચંદ્રજીની આંખો તો મૃતક સમાન થઈ ગઈ, મરી ગયા હોય એવું જીવન થઈ ગયું કે છે એની આંખો. અને મતુ મહેતા શુદ્ધ બુદ્ધ ગુમાવી બેઠા, પોતાના પિતાએ પણ શુદ્ધ બુદ્ધ ગુમાવી બેઠા કહે છે. કારણ કે એકનો જ દીકરો હતો એટલે એને તો સ્પંજ લીધું હતું કે મારા દીકરાનું કાંઈ થવા દઉં, મરવા નહીં દઉં. કહે છે કે અહો શ્રી દેવચંદ્રજીઓ પુકાર સુનાયે કાન, એ કછું ના સુનત ના શકે કાહુ પહેચાન. કે મતુ મહેતાએ તરત જ દેવચંદ્રજીને પોતાના ખોળામાં લઈ લીધા. દેવચંદ્રજીને એના પિતાએ પોતાના ખોળામાં લઈ લીધા અને કહ્યું કે હે દેવચંદ્રજી આ શું થઈ ગયું તને? કહેશે કે હે દેવચંદ્રજી તને શું થઈ ગયું? કહેશે કે પરંતુ મૂષિત દેવચંદ્રજી તો કોઈ ઓળખી શકતા નથી. કે મૂષિત થઈ ગયા દેવચંદ્રજી કોઈને ઓળખી શકતા, બેભાન થઈ જાય પછી કોઈને ઓળખી શકે ન? કોઈને ઓળખી શકતા નથી. तुम जानो सुनने भागवत भटके बुलाए आया, तुमको કોઈ ન રોકી સલો પોસાવે ખાય. ત્યારે મતુ મહેતાએ કહ્યું કે દેવચંદ્રજી કાનજી ભટ્ટ તમને બોલાવવા માટે કોઈ માણસને મોકલ્યા છે. કહેશે કે દેવચંદ્રજી ઊભા થાવ, તમને કાનજી ભટ્ટના બોલાવવા આવ્યા છે. કહેશે કોઈ માણસે તમને બોલાવવા માટે મોકલ્યા છે. કહેશે દેવચંદ્રજીને. કહેશે હવે તમે કથામાં જતા તમને કોઈ નહીં રોકે. કહેશે કે જાઓ તમે કથામાં. દેવચંદ્રજી કહેશે ચાલો હું સર્વે તમને તાત્કાલિક ત્યાં મૂકી આવું. કહેશે તૈયાર થઈ જાઓ.
દેવસુંદરજીને કહે હું તમને મૂકી જાઉં. એના પિતા આવે કહે છે તમે તૈયાર થઈ જાઓ. એક આધ ઘડી પીસે કશુક ભયે સાવ શેર, તબ ઉઠ બેઠે ભયે સુખ હોયે ગયા સુપેર. કે થોડા સમય પછી જ્યારે દેવસુંદરજી હોશમાં આવ્યા, એમ કીધું ને ત્યાં પછી થોડોક સમય વાર લાગે પણ બાદમાં તો હોશમાં આવે નહીં. અને દેવસુંદરજી હોશમાં આવી ગયા અને કહે છે એ ઉઠીને ઊભા થયા. બેઠા થયા પછી તરત જ કમજોરને કારણે તેવું મુખારવિંદ થોડુંક ફીકું પડી ગયું, કે નબળું પડી ગયું ને, કે કમજોરી આવી ગઈ. કેટલા દિવસ તો ખાધું નહોતું, એમાંય પિતાએ ઘરમાં પૂરી દીધા, મૂર્છા આવી ગઈ કહે છે. તો કહે છે એમ એનું મોઢું થોડું ફીકું પડી ગયું. કે જાય શ્રવણ કરો શ્રી ભાગવત, કોઈ ના બરજે તુમ, લાઠી પકડ ટાઢે ભયે ક્યો હોય પહોંચાવે હમ. કે ત્યારે માતા પિતા બંનેને કહ્યું, કે માતા પિતા બે કહેવા લાગ્યા કે જાઓ બેટા ભાગવત સાંભળવા જાઓ. મા બાપ બે કહેવા માંડ્યા કે ભાગવત સાંભળવા જાઓ, હવે તમને કોઈ નહીં રોકે કે તમે જાઓ ભાગવત સાંભળવા. આ સાંભળીને દેવસુંદરજી લાકડીને સહારે ઊભા થઈ ગયા. એવું સાંભળ્યું ને ત્યાં તો લાકડીને સહારે દેવસુંદરજી ઊભા થઈ અને પિતાજીએ કહ્યું કે કહો કે હું તમને ત્યાં મૂકવા આવું. પોતાના પિતાજીએ કીધું કે હું તમને ભાગવત કથા સાંભળવા મૂકવા આવું કહે છે. ત્યારે દેવસુંદરજી બોલ્યા નહીં. શું કીધું? દેવસુંદરજી કહે છે નહીં, સલઈ શ્યામાજી મંદિર દ્વાર, કે આયે બેઠે સભા મીને સુનત શ્રવણ ઉસત વાર. કે દેવસુંદરજી કંઈ પણ બોલ્યા જ નહીં. મતુ મહેતાએ કીધું ને કે હું મૂકવા આવું, તો દેવસુંદરજી કાંઈ પણ બોલ્યા નહીં. કહે છે કે નહીં મૂકવા આવવું નથી. કહે છે શુભ શ્યામજીના મંદિર તરફ ચાલવા લાગ્યા. સાંજના થાય અને શ્યામજીના મંદિર તરફ પોતે ચાલવા લાગ્યા. આપણે ઘણી જગ્યાએ ઘટના ઘટે ને, પોતાને સાંભળવા જવું હોય. આપણે ઓલા ભાઈ આવ્યા હતા, કેવા આવ્યા હતા, પોતાની તબિયત બરાબર નહીં હોય પણ છતાંય સાંભળવા આવ્યા હતા ને. એવી રીતે ઘણા વ્યક્તિને એવું થાય કે તબિયત બરાબર ન હોય તો જ્યાં સત્સંગ હાલતો હોય ને ત્યાં સત્સંગ સાંભળવા બેસી જાય. અને એ સમયે જ સાંભળવું. આપણી તબિયત બરાબર ન હોય ને એ સમયે જરૂરી સાંભળવાનું છે, કારણ કે ત્યારે ક્યારે આપણા શરીર પડે એ તો કંઈ ખબર જ નથી આપણને. એવી રીતે કહે છે કે શુભ શ્યામજીના મંદિર તરફ ચાલવા લાગ્યા. ત્યારે સભામાં જઈ અને પોતાને થાને બેસી ગયા. સભામાં ગયા અને પોતાના થાને કાયમ બેસતા હોય ને એવી રીતે પોતે બેસી ગયા અને સાવ સેજ થઈ અને કથા શ્રવણ કરવા લાગ્યા. કહે છે સાવ સેજથી પોતે શ્રવણ કથા સાંભળવા લાગ્યા. જબ ભાગવત સુન કે ફેરીએ આયે ઘર, તભી સિંહે જોહે આયા, ટાઢા ન રહ્યા ઝવેર. કે ભાગવત સાંભળીને ઘરે પાછા ફરવા સુધીમાં તો તેને ઘણો આરામ મળી ગયો. કહે છે ભાગવત સાંભળ્યું ને એટલે આરામ મળી ગયો હશે. કહે છે અહીંયા પરમાત્માની વાતો સાંભળતા હોય તો શરીરમાં ગમે એવી કસોટી હોય તો આરામ મળી જાય ને. કહે છે એને આરામ મળી ગયો. કહે છે અને હવે તેમને બિલકુલ તાવ રહ્યો નહોતો. હવે કાંઈ તાવ બાવ રહ્યું નહીં અને સારું થઈ ગયું. કહે છે જેને જે આહાર જોઈશે એ આહાર ન મળે તો માણસ બીમાર પડે ને, અને જે આહાર જોતો છે એ મળી જાય તો કોઈ માણસ કોઈ બીમાર પડે નહીં. કહે છે તો એને તો સત્સંગનો આહાર જોતો હતો, એ આહાર મળે નહીં એટલે પોતે બીમાર થઈ જાય. કહે છે કે દિન 10-15 હુએ કથા સુનત હે કાન, તાએ આયત દીદાર દિયા, કે તુમકો મેરી પહેચાન. કે તાવ ઉતર્યા બાદ લગભગ 10-15 દિવસ વ્યતીત થઈ ગયા હતા. તાવ ઉતરો ને એને 10-15 દિવસ એના થઈ ગયા હતા. કહે છે ત્યારે પરબ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી પ્રાણનાથજી એને સાક્ષાત દર્શન આપ્યા. તાવ ઉતર્યા પછી તરત જ દર્શન આપ્યા. એટલે કહે છે કે ભલે બીમારી ગમે તેવી હોય પણ સત્સંગ સાંભળવા આપણે જવું જોઈએ. કે બીમારીમાં જ જવાનું. એટલે જો તાવ ઉતર્યો ને એટલે પરમાત્માએ નિષ્ઠાબંધી ભાગવત હતું અને તાવમાં તોય જતા હતા સાંભળવા. ત્યારે જો પરબ્રહ્મ પરમાત્માએ કે પ્રાણનાથજીએ આવેશ સ્વરૂપે દર્શન આપ્યા. કહે છે અને શ્રી દેવચંદ્રજી તો અતિ પ્રસન્ન થઈ અને તેમના દર્શનમાં મગ્ન થઈ ગયા. દેવચંદ્રજી અતિ પ્રસન્ન થઈ ગયા અને એમાં મગ્ન થઈ ગયા. પછી દર્શન થાય એટલે તે સ્વરૂપ આમ નિરખી જોઈ જ રાખીને